તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, કાલે તો આપણો કાંઈ વિડીયો નહોતો આવ્યો, પરંતુ આજે આપણે મરચાં તો કવરાવ્યા છે, પરંતુ જે આ મરચીના ઠૈડા છે એને પણ કવરાવ્યા છે. તો છેલ્લે મરચાંએ હાવ કંટાળો લવરી દીધો એવું ફીલ થઈ ગયું છે. હજી મરચાંની ભારી પણ પડી છે, આ તરફ ઓલી બાજુ પણ પડી છે અને ઘર બાજુ પણ 5-6 ભારી પડી છે. તો આ વર્ષે મરચાંએ તો ફૂલ કવરાવી દીધા, કારણ કે આને વેચવા તો ક્યાંય જઈ શકતા નથી, ક્યાંય વેચાતા નથી. અને ખાસ કરીને ગોંડલ એપીએમસીમાં જે આપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું છે, એમાં જ્યારે વારો આવશે ત્યારે આપણા મરચાં જાહે. પરંતુ જે આ મરચીના ઠૈડા છે એ પણ જે આપણે ભેગા કર્યા તો એ પણ હળગતા નથી, તો એને પણ કવરાવી દીધા છે. તો આ આમ જોવા જઈએ તો મરચીએ તો કવરાવ્યા, પણ મરચીના ઠરડા એ પણ કવરાવ્યા. તો નથી હળગતા એનું કારણ એ છે કે આપણે ભેગા કર્યા હોય એવા એની માથે વજન નહોતો દીધેલો, એટલે પોલા એમાં હતા. એટલે ને થોડોક પવન હમણાંથી 2 દિવસથી વધારે છે, તો થોડોક પવનના કારણે પણ હળગતા નહોતા. તો આપણે જે ટ્રેક્ટર લાવી અને જે ઝીણકા ઠગલા હતા એને ધક્કો મારી અને એક જગ્યાએ કરી દીધા છે. એને હળગ્યા છે તો આવા નીચે હળગી જાય છે અને ઉપરથી નથી હળગતા. તો પોલું હોવાના કારણે મરચીના ઠૈડા નથી હળગતા, જેના કારણે આપણે ટ્રેક્ટર લાવી અને આમાં ધક્કો મારી દીધો. અત્યારે તમે હાલ જોઈ શકો તો આ નિશાળ્યા તો જે ધક્કો મેળો એમાં ચેક ઠરડા રહી ગયા છે, એમાં ભેગા અત્યારે હાલ કરવાનું કામ ચાલુ છે. અને ઓલી બાજુ થોડાક આપણે ઢગલા હળગાવ્યા હતા, એમાં જે નહોતું હળગ્યું એ બધું એક જગ્યાએ અત્યારે એ ટ્રેક્ટરમાં આપણે ન આવ્યું ધક્કો મારવામાં, એટલે વીણવાનું કામ અત્યારે હાલ જોવા જઈએ તો ચાલુ છે. અને આમ જોવા જઈએ તો આ વર્ષે જે મરચી છે લગભગ ખેડૂત મિત્રો છે હાવ એમાં આપણે એક મિત્રની એવી એક પોઝિશન છે કે મરચીએ તો એને કવરાવી દીધા છે, પરંતુ એના પણ અમને તો મરચીના ઠૈડા ઓછા કવરાવ્યા. એને જે મરચીના ઠૈડા હતા એમાં છેલ્લે એને પાણી જવા દીધેલું હતું, એટલે જે મરચીના જે મૂળિયા છે એની અંદર તો ખૂબ એની ધૂળ આવી છે. તો ખંખેરાતા નથી, આમ એક રીતે હુકાઈ ગયા છે ને હુકાઈ ગયેલા ઠૈડા હાથમાં બહુ વાગતા હોય છે. તો એ અત્યારે હાવ કંટાળી અને જેને આમનું જે ખંખેરા વગીના ટ્રેક્ટરથી એને ફાટો અત્યારે હાલ મારી દીધો છે, પરંતુ એને અત્યારે એક થળિયું કાઢી અને હળગાવે છે. તો જે મરચીના ઠૈડા દર્શક મિત્રો, આમ જોવા જઈએ તો આપણે જે મરચી કે હવે આપણે કાઢવાનો સમય થયો હોય ત્યારે એમાં પાણી ન જવા દેવું જોઈએ, કારણ કે હાટશું કાઢવી સારી પણ મરચી કાઢવી થોડીક વહમી પડતી હોય છે. તો જે આપણે કદાચ પાણી જવા દઈએ તો અમારે તો આમાં ઓછી ધૂળ આમાં સોટેલી છે, આપણે આમાં ખખેરી તો ખરી જાય છે, ખરી જાય છે. પરંતુ જો આમાં છેલ્લે જો પાણી જવા દીધેલું હોય તો પ્લાસ્ટિક એમાં પાથરેલું હોય, જેના કારણે ભેજ ફૂંકાતો ન હોય, એટલે એમાં આવા થળિયામાં ખૂબ પ્રમાણમાં એને ધૂળ ચોટેલી છે. તો એને અત્યારે ખૂબ મુશ્કેલીમાં એ એક મિત્ર છે આપણો, એ આપણા રેગ્યુલર વિડીયો જોવે છે, પરંતુ એને છેલ્લે આમાં 10 દિવસ અગાઉ એને પાણી જવા દીધેલું હતું આપણે કાઢવાની એને વાર હતી એ પહેલાં. તો અત્યારે એ ખૂબ મહા મુસીબતમાં છે અને હાવ કંટાળી ગયેલો છે. ને આપણે તો એવી પોઝિશન નહીં, આપણે તો ખાલી જે ઠૈડા હતા એને ટૂંકમાં પોલા આપણે ભેગા થઈ ગયા, એટલે હળગતા નહોતા, એના કારણે આપણે ટ્રેક્ટરથી લાવીને ફાટો અત્યારે હાલ મારી દીધો છે અને મસ્ત રીતે હવે સળગી જાય હવે, કારણ કે આમાં પોલું નથી રહ્યું. જો પોલું હોય તો જોકે પોલું પણ હળગી જાય, પરંતુ પવન વધારે હોવાના કારણે નથી હળગતું. તો દર્શક મિત્રો, જે મરચી છે આમ જોવા જઈએ તો આ વર્ષે આપણે પહેલાં પણ વ્લોગ હતો, મરચીએ પણ ભીખ માગતા કરી દીધા છે. તો હાલ અત્યારે મરચીની પોઝિશન અત્યારે ખરાબ છે અને મરચીનું કામ પણ હવે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે. તો આવતા વર્ષે મરચી ખાલી આપણે ખાવા પૂરતી એક વાવટ છે, બાકી તો ક્યાંય મરચીનું નામ લેવાનું નથી. તો ના, આપણે આમ જોવા જઈએ તો ક્યારેક દર્શક મિત્રો, આપણે તો આમ જોવા જઈએ તો આપણે ખેડૂત મિત્રોએ હિંમત તો હારવી જ ન જોઈએ, કારણ કે આપણે વરસ હાર્યા છીએ
હિંમત નથી હારવાની. તો ખાસ કરીને આ વિડીયોમાં દર્શક મિત્રો બસ એટલું, ને ફરીથી મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.